કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના નવા નીરના વધામણા કર્યા છે। આ સાથે જ સરસ્વતી નદીના રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી। સરસ્વતી નદીના નવા નીરની પૂજા કરી લોકોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી તો રિવરફ્રન્ટની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા। આવનાર સમયમાં 2-4 દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે, નર્મદાનું પણ પાણી આવવાનું છે। 365 દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે। અને બીજો પાર્ટ આપણો આ રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર પડી રહેશે ત્યારે સિદ્ધપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે। આપણે બધા મા સરસ્વતીના પુત્ર છીએ। સમગ્ર વિશ્વમાં અને ભારતમાં બધાએ સંશોધન કરીને નક્કી થયું છે કે મા સરસ્વતીનું ઓરિજિનલ સ્થાન એટલે સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે અમે મા સરસ્વતીના પુત્ર છીએ। મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવી મા સરસ્વતી વસતી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી રહે।